હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. હું છું જિગ્નેશ પાઠક ને આજે આપણે જવાનું છે અમરેલીથી બાલાજી હનુમાનજીના દર્શન કરવા માટે. જે સાયકલ દ્વારા આપણે આ યાત્રા પૂરી કરશું. મારી સાથે એક સાથે 15 થી 20 જણા જોડાયેલા છે. સાયકલ લઈને આપણે જાશું ને કરશું સાયકલ યાત્રા. તો વિડીયોમાં પૂરા બનેલા રહેજો. નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણી સાયકલ થઈ ગઈ છે રેડી ને આપણે જઈએ હવે. ચાલો, હર હર મહાદેવ. સવારમાં જો મિત્રો કુદરતી સૌંદર્યનો આવો નજારો જોવા મળે. જોવો તમે, રાજમહેલ પાસેથી અમે પસાર થઈ રહ્યા છીએ. જોવો, રાજમહેલ રિનોવેશન થઈ રહ્યો છે. થોડાક ટાઈમમાં બની જશે. આપણે એનો પણ વિડીયો બનાવશું. હજી એક સાયકલિસ્ટ આપણી સાથે જોડાઈ ગયો છે. હજી બીજા મેમ્બર આપણી રાહ જોઈ રહી છે. કુદરતી અવાજ ક્યાં આવી રહ્યો છે મિત્રો, તમે મને કહેજો. જો તમને આ વૃક્ષમાં દેખાય છે પક્ષીઓ, જે બધા પોપટ છે. અમરેલીની બેસ્ટ જગ્યા છે કુદરતી સૌંદર્યને સાંભળવા માટેની. પક્ષીઓનો મિત્રો પોપટનો અવાજ અમરેલીમાં ક્યાંય સાંભળવો હોય તો આ બેસ્ટ જગ્યા છે. એને કહેવાય સેન્ટર પોઈન્ટ. ત્યાં અત્યારે અમે પહોંચી ગયા છીએ ને અમારા બીજા રાઇડરોની રાહ જોઈ રહ્યા છીએ. થોડી વારમાં બધા આવે એટલે આપણે સાયકલ યાત્રા આપણી શરૂ કરશું. જુઓ તમે, કેટલા બધા પક્ષીઓ બેસી ગયા છે ને ખૂબ જ સુંદર મજાનો કલરવ કરી રહ્યા છે. ચાલો તો થોડી વારમાં નીકળીએ. બધા રાઇડર એક સાથે જોઈ શકો છો તમે. ને પક્ષીઓનો કલરવ તમને સાંભળવો પડશે. જો સવારની મોર્નિંગની રાઈડ શરૂ કરી દીધી છે અને જઈ રહ્યા છીએ ત્યારે બાલાજી હનુમાનજીના દર્શન કરવા માટે. બે કામ થાય, ફિટનેસ એ સારી રહીને દાદાના દર્શન પણ થઈ જશે. બે કામ થઈ જશે. સન્ડે ઓન સાયકલ. તો બધા મેમ્બરો તૈયાર થઈ ગયા છે ને એક સાથે જઈ રહ્યા છીએ બાલાજી હનુમાનજીના દર્શન કરવા માટે. જોવો તમે, લીલાછમ ખેતરો, હરિયાળોની વનમાળા તમે જોઈ શકો છો મિત્રો. કેટલું સુંદર નો અત્યારે 7 વાગ્યા છે પણ ખૂબ જ સુંદર પ્રકૃતિની વચ્ચે આપણે જઈ રહ્યા છીએ. બે સાઈડ ખેતરો છે. આ બધું પાણી ભરાઈ ગયા અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ. મારે પૂરી થઈ ગઈ. મારા ઘરે છે. આપણને એમ લાગે કે મારા ઘરે હતું, મને નહોતી ખબર. લાંબી હળી જેવું આવી. હા, હળી જેવું આવી. ઘરે આવે ને આને ખાલી ઉકાળો, આદુ નાખવાનું. મિત્રો બધા રાઇડરો તૈયાર થઈ ગયા છે. લગભગ 15 રાઇડરો ધારા કરતા વધારે આવી ગયા છે. 20 રાઇડરો આવી ગયા છે. બાલાજી હનુમાન પાસે અમે પહોંચવા આવ્યા છીએ. અત્યારે ગ્રીન ટી પીવા માટે ઉભા રહ્યા. જો બધા નીકળી રહ્યા છે એક સાથે. સવારનો ઠંડો પવન, ખુલ્લો રસ્તો અને જીગરી યારો સાથે સાયકલ ચલાવવાની મજા કંઈક અલગ જ આવે છે. અને જ્યારે મંજિલ ભક્તિમય હોય ત્યારે 10-15 કિલોમીટર સાયકલ ચલાવો તોય થાક લાગતો નથી. રસ્તામાં ચાલતી મિત્રો સાથેની વાતો, મજાક મસ્તી ને સાથે સાથે હનુમાનજીના જયકારા. આ તો છે સાચી યાત્રા. ચાલો હવે આપણી યાત્રા આગળ વધારીએ. મિત્રો તમને વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફિટ રહેવા માટે સન્ડે ઓન સાયકલ ચાલુ કરી દો. આટલું તો તમે કરી જ શકો છો. કાંઈ નથી કરવાનું, ખાલી સવારે વહેલું 5 વાગે ઉઠવાનું છે ને નાની મોટી નજીકમાં સ્થળ હોય ત્યાં સાયકલિંગ કરવા જતું રહેવાનું છે. લગભગ 2 કલાકની અંદર અમારી રાઈડ પણ પૂરી પણ થઈ જશે. ચાલો આગળ મંદિરના દર્શન તમને કરાવો હનુમાન દાદાના. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ બાલાજી હનુમાનજી મંદિરે. ત્યાં જઈએ અંદર ને કરીએ દર્શન. જો બધા રાઇડરો બેસી ગયા છે. હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કર્યો છે. હનુમાન ચાલીસા કરવાના છે. જો આ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કલેશ વિકાર. વીર હર શિવ રાય રઘુપતિ की बहुत बड़ाई तुम
तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा यम कुबेर दिक्पाल जाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जोषण पर भानु नाहि जलधि लाधि गए अचरज नाहि दुर्गम सीमाया राम रसायन तुम्हारे पासा सदा रहो। એટલે હવે આપણે ખબર હાથમાં પતી ગયા હતી વાંધો નહીં આવે વળતા પવન એ સારો છે ફટાફટ પોગી જશું નાસ્તાનું અરેન્જમેન્ટ કરીએ અને પછી આટલામાં ફરે ફટાફટ પાડવા આ જબલામાં જ નાખવાની કચરો આપણી હારે લઈ જાવ. બધા મેમ્બરો થોડી વાર આરામ કરી રહ્યા ત્યાં લગીનમાં નાસ્તો તૈયાર થઈ જશે. જોવો કેટલું સુંદર મજાની જગ્યા છે. આવી નાની નાની સફર અને ભાઈબંધી જ લાઈફની સાચી યાદો બનાવે છે. જો તમને પણ મિત્રો સાથેની સાયકલિંગ અને આવી ધાર્મિક યાત્રા કરવાનો આઈડિયા ગમ્યો હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખી નાખજો. જઈ રહ્યા છીએ ઘરે. હનુમાનજીનું મંદિર છે, અમરેલી રંગપુર રોડ ઉપર આવેલું છે. અમરેલીથી રસ્તામાં આવે છે રંગપુર જતા રસ્તામાં. એક વખત મેં વિડીયો બનાવેલો છે પણ ફરી એક વખત ટ્રાય કરી છે વિડીયો બનાવવાનો. વિડીયો ગમ્યો હોય તો જોજો. અમરેલીના એક રાઇડર આપણી સાથે જોડાયા છે, ઉમિયા ફેશન વાળા ભાઈ. એનો શું અનુભવ છે રાઇડ વિશે આપણને કહેશે. વાત કરો. સવારમાં જે મજા લેવાની વસ્તુ છે એ આખી અલગ છે અને સાયકલિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ આપણા ડૉક્ટરોએ પણ કીધું છે. તો મિત્રો સવારે ઉઠો, પથારી છોડો અને સાયકલિંગ કરો, વોકિંગ કરો, રનિંગ કરો, પણ તમને ફિટ રાખો. ફિટ ઇન્ડિયા તો ફિટ ઇન્ડિયા. જોયું મિત્રો, સરસ મજાનો મેસેજ પણ આપણને આપ્યો છે, તો આપણે આ પ્રમાણે કરશું. ચાલો, ઘણા રાઇડરો આગળ નીકળી ગયા, આપણે સ્પીડ વધારીએ આપણી સાયકલની, એની સાથે પહોંચી જઈએ. મિત્રો કામનાથ ભાઈ પહોંચ્યા ત્યાં રસ્તો બંધ અહીંયા. હવે અહીંથી જવાનું છે ઉપર. અમે તો નીચેના રસ્તેથી આવ્યા, અમને ક્યાંયથી શોર્ટકટ નથી, ઘરે નીકળી જાય પણ રસ્તો બંધ નીકળ્યો. હવે જઈએ અહીંથી સાયકલ ચલાવી. કોણે આવી સાયકલ રાઈડ કરી છે મને કોમેન્ટમાં જણાવજો. બાલાજી મંદિર કોણે જોયું છે, આજુબાજુના વિસ્તારના લોકો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ રાઈડ તમને કેવી લાગી એ પણ મને વાત કરજો મિત્રો. પહોંચી ગયા છીએ કામનાથના પુલ ઉપર. હવે આપણી યાત્રા અહીંયા પૂરી થાય છે. હવે જઈ રહ્યા છીએ ઘરે. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે
ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કામનાથ ડેમ ઉપર અત્યારે પહોંચી ગયા. કામનાથ ડેમનો વ્યૂ જોવો તમે, ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. પક્ષીઓનો કલરવ ને અહીંયા કાપડ તો વાત જવા દે એટલી બધી છે. બે કલાકની સુંદર રાઈડ કમ્પ્લીટ કરીને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે, આવી જ નવી રાઈડ સાથે. ચાલો તો આવજો. હર હર મહાદેવ.